મોટા ખૂટવડા ગામે ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણ. સામાજિક કાર્યકરના પ્રયાસથી મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો. મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. સામાજિક રીતે પછાત ગરીબ લોકોને સરકારની યોજનાનો લાભ અંગે માર્ગદર્શન આપતા રહે છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓને વર્તેજ નવા ગામ ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી. આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહોને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ, કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા અને જરૂરિયાતમંદ ગરીબમંદ પરિવારોના નાના સ્વરોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે છે. જેમાં મોટા ખૂટવડા ગામના લાભાર્થીઓને આ પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી, મહુવા. સંજોગનગરમાં થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી ભુજ એ ડિવિઝન પોલીસ, જે અંગે ડીવાયએસપીએ માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મિત્રની હત્યા કરી છે પૈસાની લેતી દેતી માટે. સમગ્ર માહિતી શું હાલ પોલીસ સમક્ષ આવી છે? આરોપીને પણ ધરપકડ કરી છે. તારીખ 3/10/2024 એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંજોગનગરમાં રાત્રિના 9:30 વાગે મર્ડર થયેલું છે. એ બાબતે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી તપાસ કરતા જે ભારતનગરમાં રહેતા અબ્દુલ રજાક હિંગોરજા નામની વ્યક્તિ, જે આરોપી છે ઇમરાન વાલડી મુબારક જુડેજા, એની ઉપર પૈસા માગતા હતા. પરંતુ આરોપી જે પૈસા ન આપતો ન હતો અને અવારનવાર એની પૈસાની માગણી જે બાકી હતા એ લેવા બાબતે થયેલી. અને આજના દિવસે જે બનાવ બન્યો છે એ દિવસે પૈસા ના આપતા બાબતેની બોલાચાલીમાં આરોપી ઇમરાન વાલડી મુબારકે એ અબ્દુલ રજાક હિંગોરજાને છરી મારતા એનું ત્યાં મૃત્યુ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને આરોપી હસ્તગત કરવાની કાર્યવાહી કરતાં આરોપી ત્યાં મળી આવેલ નહીં. બાતમી આધારે વિસ્તારમાં સઘન ચેકિંગ કરી તપાસ કરતા એ આરોપી હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સર, હત્યારો અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે? હા, આ જે આરોપી ઇમરાન ઉર્ફે વાલડી છે એ અગાઉ 2022ની અંદર એ જે કોરોના હતું એ કોરોનાના વખતમાં પણ એના જાહેરનામા ભંગના ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત બી ડિવિઝનની અંદર જુગારનો કેસ પણ થયેલો છે અને સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં લૂંટનો પણ એ આરોપી છે. દહેગામ તાલુકાના હરસોલી ગામે પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ગઈકાલે સોમાજી કારાજીની છોકરી અને હિંગળાજની મુવાડી ગામનો ધુરાજી પરમાર હરસોલી ગામે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેનો પુત્ર નામે જીજાજીને બાજુના જ ઘરમાં એક છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા બંને વચ્ચે ઈલું ચાલતું હતું અને આ છોકરી ભેંસો લઈને જતી હતી. ત્યારે આ જીગા સાથે પ્રેમ થઈ જતા બંને એકબીજાના પ્રેમના તાંતડે બંધાઈ ગયા હતા. એકબીજા વિના રહી શકતા ન હતા અને પ્રેમનો વિયોગ સહન નહીં થતા હવે શું કરીશું તેવા વિચાર બંને પ્રેમી પંખીડામાં આવતા ગઈકાલે છોકરીએ તોતરાય માતા મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાં આપઘાત કરતા પહેલા છોકરીએ છોકરાને મેસેજ કરી લીધો હતો કે હું નર્મદા કેનાલમાં પડું છું. ત્યારે આ છોકરાએ મેસેજ જોઈને એની આગળ થોડીક દૂર પુલ ઉપર બાઇક મૂકીને છોકરાએ પણ નર્મદા કેનાલમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. તેથી બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો આ બનાવ જોવા માટે આવ્યા હતા અને છોકરીની લાશ કાઢવામાં આવી છે, પરંતુ હજુ છોકરાનો કોઈ પત્તો નથી. સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી. ધારી આંબરડી સફારી પાર્ક ખાતે વન્યજીવ સપ્તાહ 2024ની ઉજવણી. વન્યજીવ અને પ્રકૃતિ સંરક્ષણ માટે આહ્વાન. પ્રકૃતિ પ્રેમી ચિત્રકાર સુરેશભાઈ નાકરાણીના વન્યજીવ પરના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજાયું. જિલ્લાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું.
અમરેલી 5 ઓક્ટોબર 2024ના રોજ 27 સપ્ટેમ્બર 2024 સુધી સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ચાલુ સપ્તાહ એટલે કે વન્યજીવ સપ્તાહ 2024 ઉજવણી થઈ રહી છે. અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન છે. ગીરની એક આગવી ઓળખ એટલે કે એશિયાટિક સિંહનો આ વિસ્તાર વસવાટ કરે છે. સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધતા સિંહોને આપવામાં આવતા સંરક્ષણને કારણે સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. વર્ષ 2020માં સિંહની વસ્તી વધીને 674 થઈ છે. કચ્છના વિદ્યાર્થી નેતા દીપક ડાંગરનો જન્મદિવસ શુભેચ્છાની થઈ રહી છે વર્ષા. કચ્છ જિલ્લાના વિદ્યાર્થી નેતા દીપક શામજીભાઈ ડાંગરના જન્મદિવસ પ્રસંગે મિત્ર વર્તુળ અને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. મૂળ અંજાર તાલુકાના કોટડા ચાંદ્રાળી ગામના અને હાલે માધાપરમાં રહેતા વ્યવસાય સિવિલ એન્જિનિયર એવા દીપકભાઈ શામજીભાઈ ડાંગરનો જન્મદિવસ 5 ઓક્ટોબર 1986 અંજારના લાખાપર ગામે થયો હતો. તેઓ હાલે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. કચ્છના વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત છે. સામાજિક દ્રષ્ટિએ પણ તેઓ સતત કર્તવ્યનિષ્ઠ રહ્યા છે. ભુજ આહિર યુવક મંડળમાં મંત્રી, ઉપપ્રમુખ અને હાલે કચ્છ આહિર યુવક મંડળમાં વર્ષ 2019થી ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે તેઓ ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ એલ્યુમની એસોસિએશનના પ્રમુખ તેમજ રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પણ તેઓ પ્રમુખ છે. આજના તેમના જન્મદિવસ પ્રસંગે ઠેર ઠેરથી રાજકીય સામાજિક આગેવાનો, બહોળા મિત્ર વર્ગ ધરાવતા પરિવારજનો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ આપીને આગામી વર્ષોમાં લોકહિતના કાર્યો કરી સતત પ્રજાની પડખે રહો તે માટે અભિનંદન આપવામાં આવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધી 3000થી વધુ દબાણો દૂર કરાયા. ધાર્મિક, કોમર્શિયલ, રહેણાંક સહિત 500 કરોડની કિંમતના દબાણો ભેદભાવ વગર કરાયા દૂર. 145 ગામોમાં ડ્રાઈવનું આયોજન કરી 38 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાઈ. હજુ પણ અરજીઓ પેન્ડિંગ હોય જેનો નિકાલ ચાલી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી. સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52 જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે. તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું. આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા. અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે. પહેલો તબક્કો 8/10/2023 હતો, તેમાં અમે 26 જેટલા કોમર્શિયલ દબાણો દૂર કરેલ. બીજો તબક્કો છે 27/1/2024માં કરેલ, જેમાં કાચા પાકા મકાનો હતા 174, તે દૂર કરવામાં આવે. ત્રીજો તબક્કો 6/8/24ના રોજ કરવામાં આવેલ, જેમાં 40 જેટલા જે રહેણાંકના મકાનો કાચા પાકા હતા દૂર કરે છે. અંતિમ તબક્કો જે છે 28/9/2024માં રોજ કરવામાં આવેલ, જેમાં અમે 9 જેટલા ધાર્મિક દબાણો અને મુસાફરખાના 45 જેવા દબાણો દૂર કરેલ છે. આ જે દબાણ છે એ કોઈ ધર્મ વિશેષ કે એવું કોઈ નથી હોતું. આમાં તમામ સમુદાયના લોકોનું આમાં દબાણ હતું અને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સરકારી જમીન છે એ આ ખુલ્લી કરાવવામાં આવેલ છે. આમ જાણો જે લોકો છે એ જે દબાણથી ત્રસ્ત થઈને જ્યાં રજૂઆત કરે છે એના આધારે અમે કુલ 145 ગામોમાં દબાણની ડ્રાઈવ રાખી અને 38 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવી છે, જેની બજાર કિંમત 551 કરોડ જેટલી થવા થાય છે અને 3095 દબાણો છે એ અમે દૂર કરાવેલા છે. હજી રોજની એવરેજ 5 થી 6 ફરિયાદો લોકોની આવે છે. લોકો એક નાનો સમુદાય છે, નાનો વર્ગ છે, નાની સંખ્યાના લોકો છે દબાણો કરે છે. ગોચરનું દબાણ કરી લે, સરકારી જગ્યાઓ છે, રસ્તાઓનું દબાણ હોય, લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે, પાણી ભરાઈ જાય ખેતરોમાં, લોકો એક પાક ના લઈ શકે, આવા અનેક સમસ્યાઓ મુઠ્ઠીભર લોકો દબાણ કરે છે એના કારણે થાય છે. જે પણ હજી અમારી પાસે 140 જેટલા ગામોની અરજીઓ હજી અમારી પાસે પેન્ડિંગ છે ને રોજની 3-4 મેં કીધું એમ અરજીઓ આવે જ છે. એટલે થોડા લોકો અમારી લોકોને અત્યારે અપીલ છે કે ભાઈ અમે અત્યારે દરેક નીચે સૂચના આપવાના છીએ અમારા તાલુકા મથકના અધિકારીઓને, એમાં મામદાર છે, થાણા અધિકારી છે, તાલુકા અધિકારી છે, કે તમારા આ ગામો છે એમાં આટલી અરજીઓ છે, તમે જે દબાણોને સમજાવો કે ભાઈ તમે સ્વેચ્છાએ દૂર કરો, અન્યથા પછી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. ઉના વેરાવળ વિસ્તાર માટે વધુ 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયું.
ઉના વેરાવળ વિસ્તારમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ જૂની થઈ જતા જિલ્લા કલેક્ટર ડી જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતનાઓની ઉપસ્થિતિમાં નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.